7 શ્લોકમાં રૂક્ષ્મણીએ પત્ર લખ્યો, હે દ્વારિકાનાથ, કે છે ને, કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખી રે કાગળિયું રે પ્રેમનું લખી રે કાગળિયું રે પ્રેમનું. હરે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીને કાગળિયો રે પ્રેમનો લખીને કાગળિયો રે પ્રેમનો. કોઈ વાલાને તેડવા જાય રે લખી રે કાગળિયું રે પ્રેમનું લખી રે કાગળિયું રે પ્રેમનું. હરે કોઈ વાલાને તેડવા જાય રે લખીને કાગળિયો રે પ્રેમનો લખીને કાગળિયો રે પ્રેમનો. કોઈ ગોકુળ મથુરામાં જાય રે નથી રે કાગળિયું રે પ્રેમનું કાગળિયું રે પ્રેમનું. હરે કોઈ ગોકુળ મથુરામાં જાય રે લખીને કાગળિયો રે પ્રેમનો લખીને કાગળિયો રે પ્રેમનો. કહ્યું ને, ભગવાન રૂક્ષ્મણીને લેવા આવ્યા છે અને કરુણા થઈ અને રૂક્ષ્મણી સોળે શનગાર શશી જ્યાં જગદંબાના મંદિરમાં આવ્યા અને આ બાજુ શિશુપાલ જાન જોડીને આવ્યો છે. ભગવાને રથ જુદો, રૂક્ષ્મણી રથમાં બેઠા અને રૂક્ષ્મણીના ભાઈ રૂકમી ભગવાનના રથની પાછળ દોડ્યા અને દોડતા દોડતા મનમાં નિશ્ચય કર્યો કે જ્યાં સુધી ભગવાન દ્વારિકાનાથને મારું નહીં ત્યાં સુધી મારું નામ, એનો કહ્યું ને, મારું નામ રૂકમી નહીં. અને ભગવાન દ્વારિકાનાથે રૂકમીને રથની સાથે બાંધી દીધો અને અડધી મૂછ કાપી નાખી અને જ્યાં રથ હાલતો હતો રસ્તામાં દાઉજી મળ્યા. દાઉજીએ વંદન કર્યા, રથ ઊભો રાખ્યો. દ્વારિકાનાથે રૂક્ષ્મણીને કહ્યું, દેવી જુઓ, આ મોટા ભાઈ દાઉજી. દાઉજીને વંદન કર્યા. દાઉજીએ કહ્યું, કનૈયા આ કોણ? ભગવાને કીધું કે તમારા ભાભી આ રથની પાછળ બાંધ્યું છે તે કોણ છે? દ્વારિકાનાથે કહ્યું, મારો હારો. હારો એ હારો, જ્યાં સુધી કરી ના નાખે ત્યાં સુધી સારો. અને આજે જોઈએ છે ને કે સગા ભાઈને પ્રેમ નહીં કરે એટલે અન્યને પ્રેમ કરે. ભગવાન માધવપુરના માળવે આવ્યા. રૂક્ષ્મણીના માતા પિતા વસુદેવ દેવકી બન્યા. કૃષ્ણના માતા પિતા નંદ યશોદા બન્યા. અને માધવપુરના માળવે વૈષ્ણવો શેરડીના 4 સાંઠા વચ્ચે લગ્ન થાય છે. એક નહીં કે છે ને, નાના વટી રે સાજન બેઠું માળવે. વટી રે સાજન બેઠું માંડવે. લાખો વટી રે સાજન બેઠું માળવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. ભગવાન માધવપુરના માળવે બેઠા છે. શેરડીના 4 સાંઠા વચ્ચે ભગવાનના લગ્ન થયા છે.
એમ જ્યાં રૂક્ષ્મણીના લગ્ન થવાની તૈયારી, સુભદ્રાજી ઊભા છે, ભગવાન દ્વારિકાધીશની લૂન ઉતારે છે. ભગવાનના બેન છે ને, અને તમે જોજો વરરાજાની આબરૂ વરરાજાની બેન જ કાઢે. એ વરરાજાની પાછળ ઊભા ઊભા બોલે, વરરાજામાં કાંઈ નથી, વરરાજામાં કાંઈ નથી, વરરાજામાં કાંઈ નથી. હા, એવા સુંદર લગ્ન કે છે ને ભાઈ, વર્ષો પહેલા હતું કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, વર્ષો પહેલા હતું. અને હવે તો દીકરીને ગાય માથમાં મારીને ખાય. હા ભાઈ, કરુણા થઈ કે છે ને, દ્વારિકાનાથ પ્રીતમની સાથે રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. દ્વારિકાનાથ પ્રીતમની સાથે રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. મોતી મૈયરિયાની વાટ રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. મોતી મૈયરિયાની વાટ રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. દ્વારિકાનાથ પ્રીતમની સાથે રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. દ્વારિકાનાથ પ્રીતમની સાથે રૂક્ષ્મણી ચાલ્યા સાસરીએ. ભગવદ અનુગ્રહ થયો મહારાજ. દ્વારિકાનાથ અને રૂક્ષ્મણીના સુંદર લગ્ન થયા. ભગવાન રથમાં બિરાજમાન થયા. રથ પ્રયાણ કરતો કરતો વૈષ્ણવો દ્વારિકા આવ્યું. રૂક્ષ્મણીને ભગવાન દ્વારિકાનાથ દ્વારિકાના મહેલમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. એટલે હળવે રહીને સુભદ્રાજીએ દરવાજો રોક્યો. બેન છે ને, દાપુ તો માગે ને. એટલે દ્વારિકાનાથે કહ્યું, બેન શું જોઈએ? સુભદ્રાજીએ કહ્યું કે કામ કરો, સૌથી પહેલા ભાભીને કંકુ પગલા કહીને અંદર જવા દો, પછી માગો. અને જ્યાં રૂક્ષ્મણી કંકુ પગલા કરીને અંદર ગયા અને ભગવાન દ્વારિકાનાથે કહ્યું, સુભદ્રા માગ શું જોઈએ? સુભદ્રાએ કહ્યું, નજીક આવો. ધીમે રહીને ભગવાનના કાનમાં કીધું, સાંભળો છો? જેવું તમે કર્યું એવું મારે કરવાનું છે, પણ અવડે નહીં. અર્જુનની કોલેજની એક્ઝામ પત્યા પછી. અને હું પણ દીકરીઓ ઘણીવાર કહું કે કોઈ પણ પાત્રની પસંદગી કરો, પણ પસંદગી કરતા પહેલા વિચાર કરજો. કારણ કે કોઈક વાર આપણે જેને અનુરૂપ માનીએ છીએ, કોઈક વાર અનુરૂપ હોતો નથી. અને અમુક મા બાપને પણ અમુક મા બાપ એવા વિચારે છે કે મારી દીકરીને પૈસાવાળું મળે તો સારું. ભાગવતની કથા સમજાવે કે તમારી દીકરીના નસીબમાં લક્ષ્મી હશે તો તમારી દીકરીના લગ્ન ગરીબ ઘરમાં કરશો તો પણ લક્ષ્મીજી એની સાથે જ હશે. અને તમારા દીકરીના નસીબમાં લક્ષ્મી નથી, પછી એને શ્રીમંતના ઘર પણ લગ્ન કરશો ને, ત્યાં ગયા પછી એના ઘરમાં જે લક્ષ્મી છે એ પણ આપોઆપ નષ્ટ થશે. કારણ કરુણા થઈ અને ભગવાન દ્વારિકાનાથના લગ્ન થયા. અને સુખદેવજી કે રાજન, એક એક કરતા ભગવાનના બીજા 7 પટરાણી સાથે લગ્ન થયા છે. ભગવાનના પહેલા લગ્ન રૂક્ષ્મણી સાથે થયા. ભગવાનના બીજા લગ્ન જામવંતી સાથે થયા. ભગવાનના ત્રીજા લગ્ન સત્યભામા સાથે થયા. ભગવાનના ચોથા કાલિંદી. પાંચમા લગ્ન ભગવાનના મિત્રવિદા સાથે થયા. છઠ્ઠા લગ્ન ફોઈબાની સગ્ગી દીકરી ભદ્રા સાથે થયા. સાતમા લગ્ન લક્ષ્મણા સાથે થયા. અને ભગવાનના 8મા લગ્ન નાગમતી સાથે થયા.
એ સપ્તે પટરાણીઓની અંદર સૌથી હાઈફાઈ હતા સત્યભામા. આ સાતેય પટરાણીઓ લગ્ન કરીને ભગવાનની આજ્ઞા માને છે, પણ સત્યભામાએ જેવા લગ્ન કર્યા એટલે તરત ભગવાનને કહ્યું, પ્રભુ પ્લીઝ એન્જોય ટુ સિંગાપુર, એન્જોય ટુ બેંગકોક. શું કર્યું? એટલે ભગવાન સત્યભામાને લઈને ઇન્દ્રલોકમાં આવ્યા અને પોતાનું પારિજાત વૃક્ષ ઇન્દ્રની પાસે લીધું. આ નામે તમે જુઓ કે લગ્ન કરીને 2-4 મહિના તો જે પણ જોઈએ બધું લાવી આપે. સમજ્યા? 2-4 મહિના તો એવું સરસ કે જો તમે કહો તો આકાશના તારા લઈ આવો, પૂનમનો ચાંદો લઈ આવો. પણ આકાશના તારા ને પૂનમના ચાંદા વાળા પાછા ગ્રહણ ક્યારે બતાવે કહેવાય નહીં. એવા સુંદર લગ્ન થયા છે સાહેબ. અને ધીરે ધીરે સંયોગ વિયોગનું મિલન થયું, સંસારનો પ્રારંભ થયો અને રુક્ષ્મણી માતાને ત્યાં એક દીકરાનો જન્મ થયો, નામ પડ્યું પદ્યુમન. અને પદ્યુમન ધીરે ધીરે મોટા થયા. અને આ બાજુ પરીક્ષિત, ભગવાનને ખબર પડી કે ભૌમાસુરે 16,000 કન્યાઓ કેદ કરી છે. હળવે રહીને હરી ગયા. 16,000 કન્યાઓને મુક્ત કરાઈ અને ભગવાને એક નહીં 16,000 કન્યાઓનું કૃપાનાથે પાણી ગ્રહણ કર્યું. કથાઓ તો બહુ મોટી છે, પણ સમય અનુસાર મારે પહોંચવાનું છે, એટલે આપશ્રીને સંક્ષેપમાં જેટલું આવે એટલું આવડી લઈએ આપણે. 16,000 દીકરીઓ આવી. આ એ 16,000 દીકરીઓ છે જે ગત જન્મની અંદર ઇન્દ્રલોકની અંદર ઇન્દ્રની અપ્સરાઓ હતી, પણ ભગવદ અનુગ્રહથી, ભગવદ કૃપા થઈ, ઇન્દ્રને અહંકાર આવ્યો અને ભગવાન નર અને નારાયણ સ્વરૂપે બદ્રીનાથમાં તપ કરે છે. અને જે સ્થળમાં તમે 4 ધામમાં જાઓ તો વ્યવસ્થિત દર્શન કરજો. બદ્રીનાથ જવાના છો ને તો ચણાની દાળ અને ચોખાનું દાન કરજો. જે ચણાની દાળ અને ચોખા કઈ કઈ જગ્યાએ ચોખાનું દાન કરવું? દ્વારિકામાં ચોખાનું દાન કરવું, બીજું જગન્નાથપુરીમાં ચોખાનું દાન કરવું, અને ત્રીજું બદ્રીનાથમાં ચોખાનું દાન કરવું. આ 3 જગ્યાએ જે અક્ષતનું દાન કરે છે એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. અને એ વ્યક્તિના જીવનમાં કોઈ પણ દિવસ અન્ન અને દાંતને વેર થતું નથી. ભગવાને 16,000 કન્યાઓ મુક્ત કરાઈ અને 16,000 દીકરીઓનું પાણી ગ્રહણ કર્યું. જે બીજી 100 હતી વેદની ઋચાઓ હતી. અને ધીરે ધીરે ભગવાન દ્વારિકાના 16,108 નાથ બન્યા. બોલો દ્વારિકા.